સાગબારા અને ઉમરપાડાની એક પાતળી જે રેખા છે જેના કારણે સરહદ પડે છે અને સરહદમાં ધારાસભ્યો બદલાઈ જાય, સાંસદો બદલાઈ જાય અને ખેડાણનો જે મુદ્દો છે એ કેન્દ્રમાં રહે અને આખા ખેડાણના મુદ્દાને લઈને રાજકારણ થાય. પરંતુ આ રાજકારણમાં ફક્ત સાગબારાના જે ધારાસભ્ય છે, જે સાંસદ છે એ જ મેદાને આવી રહ્યા છે. સાગબારા એ દેડિયાપાડા વિધાનસભા બેઠકમાં લાગે છે, એટલે ત્યાંના ધારાસભ્ય ચૈતર વસાવા છે, તેઓ તો હાલ જેલમાં છે, પરંતુ તેમના પત્ની છે તેઓ આ સાગબારા મુદ્દે મેદાને આવ્યા હતા અને તેમણે લડત આપવાની વાત કરી છે. મનસુખ વસાવા ત્યાંથી સાંસદ છે. મુદ્દો શરૂ થયો ત્યારથી મનસુખ વસાવા સમગ્ર મામલે વિરોધ કરી રહ્યા છે, પરંતુ ઉમરપાડા જે વિસ્તાર આવે છે, ઉમરપાડામાં ધારાસભ્ય છે ગણપત વસાવા અને સાંસદ છે પ્રભુ વસાવા. આ બંને હાલ શાંત જોવા મળી રહ્યા છે. શાંત શા માટે છે તો એના વિશે શું તેઓ સેફ પ્લે કરી રહ્યા છે કે પછી મુઠ્ઠી તલવાર સાથે લડવાનો કોઈ અર્થ નથી, એ પ્રકારેનું ત્યાં માહોલ છે. આખી ઘટના શું છે, આખો મુદ્દો શું છે, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. સાગબારાનો ખેડાણનો જે મુદ્દો છે એ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. 15મી ઓગસ્ટ બાદ મુખ્યમંત્રીએ મનસુખ વસાવાને આ સમગ્ર મામલે કોઈ નિર્ણય લેવાની વાત કરી હતી, પરંતુ હવે આવતીકાલે શું થાય છે એ જોવું રહ્યું. પરંતુ હાલ એ વાત કરવી છે કે મનસુખ વસાવા હોય, દર્શનાબેન દેશમુખ હોય, લીલાબેન વસાવા હોય, ચૈતર વસાવાના બંને પત્ની હોય, નિરંજન વસાવા હોય, આ તમામ લોકો જે ખેડાણનો મુદ્દો છે એને લઈને મેદાને આવ્યા અને લડવાની વાત કરી. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પણ આ મામલે લડત આપવાની વાત કરી. પરંતુ જે શાંત છે એ છે ઉમરપાડાના ધારાસભ્ય અને સાંસદ ગણપત વસાવા અને પ્રભુ વસાવા. આ સમગ્ર મામલે મૌન છે અને આ મૌન શા માટે છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. સૌથી પહેલા તો જે વાત છે ખેડાણનો મુદ્દો, તો ખેડાણનો મુદ્દો શું છે, શા માટે બબાલ થઈ રહી છે. સાગબારાના જે ખેડૂતો છે છેલ્લા 20 વર્ષથી અહીંયા ખેડાણ કરી રહ્યા છે. એ જે ખેડાણ કરી રહ્યા છે એ વિસ્તાર ઉમરપાડામાં આવે છે. છેલ્લા 20 વર્ષથી તેઓ ખેડાણ કરી રહ્યા છે, એટલે કાયદા મુજબ તેઓ ખેડાણ કરી શકે તેવું તેમનું કહેવું છે. પરંતુ અચાનકથી વન અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ આવે છે અને તેમને ખેડાણ કરતા અટકાવવામાં આવે છે. ત્યારબાદ લીલાબેન વસાવા ભાજપમાંથી રાજીનામું આપી દે છે. મનસુખ વસાવા અને દર્શનાબેન દેશમુખ ત્યાં ધરણા પર બેસી જાય છે. આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા જે ધારાસભ્ય છે તેઓ જેલમાં છે, એટલે તેમના બંને પત્ની અને નિરંજન વસાવા મેદાને આવે છે. અનંત પટેલ પણ મેદાને આવે છે અને આ સમગ્ર જે ઘટના છે એને લઈને વિરોધ કરે છે. હવે જે ખેડૂતો ખેડાણ કરી રહ્યા છે એમનું કહેવું એવું છે કે અમને ખેડાણ કરતા ન અટકાવવામાં આવે, કારણ કે અમે છેલ્લા 20 વર્ષથી ખેડાણ કરી રહ્યા છે. વળી બીજી બાજુ ઉમરપાડાના જે ખેડૂતો છે એમનું કહેવું એવું છે કે ગ્રામસભાનો જે ઠરાવ છે એ ઠરાવ જ ખોટો હતો, અમે એવો કોઈ ઠરાવ આપ્યો નથી, એટલે આ ખોટી રીતે ખેડાણ કરી રહ્યા છે. હવે આ જે આખો મામલો છે એ ખેડાણથી હટીને સાગબારા વર્સિસ ઉમરપાડા થઈ ગયું છે. સાગબારાના ખેડૂતો એવું કહે છે કે અમને અહીંયા ખેડાણ કરવા દેવું જોઈએ. ઉમરપાડાના ખેડૂતો કહે છે કે એ તમારી જમીન નથી, અહીંયા તમે ખેડાણ ન કરી શકો, ગ્રામસભાનો તમારી પાસે ઓર્ડર નથી. જોકે સાગબારાના ખેડૂતોનું કહેવું છે કે અમારી પાસે ગ્રામસભાનો ઓર્ડર હતો, અને જો તમે એવું કહો છો કે ગ્રામસભાનો ઓર્ડર નહોતો તો 20 વર્ષે અત્યારે શા માટે જાગ્યા. હવે આખી ઘટનામાં થઈ શું શકે, તો થઈ એક ખૂબ જ સીધી અને સાદી વસ્તુ થઈ શકે છે કે જો ઉમરપાડાની જે ગ્રામસભા છે ત્યાંના જે આદિવાસી ખેડૂતો છે, જે આદિવાસી નેતાઓ છે, એમને સમજાવવામાં આવે અને જો સમાધાન થકી કોઈ નિર્ણય લેવામાં આવે તો આખો વિવાદ અહીંયા ને અહીંયા ખતમ થઈ શકે. જો બીજી વાર એકવાર ગ્રામસભાનો ઠરાવ આવી જાય તો ફરી પાછા સાગબારાના ખેડૂતો ત્યાં ખેડાણ કરી શકે. પરંતુ એ ઠરાવ ક્યાં અટક્યો છે? ઠરાવ અટક્યો છે વાતચીતમાં. હવે મનસુખ વસાવા અને દર્શનાબેન દેશમુખ ત્યાં વાતચીત કરવા નથી જઈ રહ્યા, પરંતુ ત્યાં જેનો અધિકાર લાગે છે, એટલે કે ગણપત વસાવા અને પ્રભુ વસાવા, તેઓ આ સમગ્ર મામલાથી દૂરી બનાવી રહ્યા છે. હવે એમના વિસ્તારમાં આવડી મોટી બવાલ ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી આ મુદ્દો કેન્દ્રમાં છે, તેમ છતાં ગણપત વસાવા કે પ્રભુ વસાવા કોઈ પણ મામલે બોલવા સુદ્ધા તૈયાર નથી. જો ગણપત વસાવા કે પ્રભુ વસાવા આ મામલે ઉમરપાડાના ખેડૂતો સાથે વાત કરે, સમાધાન કરવાનો પ્રયાસ કરે તો આ મુદ્દો જે છે તુરંત શાંત થઈ શકે છે.
પરંતુ એવું લાગી રહ્યું છે કે આદિવાસીઓ જે છે, આદિવાસી ખેડૂતો જે છે, એમની વચ્ચે પ્રભુ વસાવા અને ગણપત વસાવાનો એટલો દબદબો જ નથી, જેના કારણે તે કંઈક કહે અને ખેડૂતો એમની વાતને માન આપીને એ વાત સાચવી લે અને એમને જે સમાધાન કરવાનું કહે છે એ મામલે પણ વિચાર કરે. એટલે ક્યાંક એવો પણ પ્રશ્ન થઈ રહ્યો છે, રાજકીય વિશ્લેષકોનું એવું માનવું છે કે ગણપત વસાવા અને પ્રભુ વસાવા બુઠ્ઠી તલવારે લડે તો ક્યાંક જો મામલો ઉલમાંથી ચૂલમાં પડે તો એમની વોટ બેંકને સીધી જ અસર થઈ શકે છે. એટલે હાલ તેઓ આ સમગ્ર મામલો ઇગ્નોર કરી રહ્યા છે અને જો ઇગ્નોર કરવાથી પતતું હોય તો આ બળતામાં હોમાવા માટે તૈયાર થવું નથી એમને. એટલે જે બળી રહ્યું છે એની જાતે ઠરી જાય એની તેઓ રાહ જોઈ રહ્યા છે. પરંતુ જો આ મામલો સીધો ન ઠર્યો તો પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જો ઉમરપાડાના ખેડૂતોની વિરુદ્ધમાં નિર્ણય આવ્યો તો એની અસર થઈ શકે કે કેમ, એ પણ એક મોટો પ્રશ્ન છે. હવે વાત સીધી પ્રભુ વસાવા અને ગણપત વસાવા વિશે કરીએ તો એ શા માટે નથી બોલી રહ્યા, એ એક સૌથી મોટો ચર્ચાનો વિષય છે કે એમનો જે મત વિસ્તાર છે એ મત વિસ્તારમાં આવડી મોટી ઘટના બની રહી છે, મામલો મુખ્યમંત્રી સુધી પહોંચી ગયો છે, બે વાર મામલો ગાંધીનગર પહોંચ્યો, તેમ છતાંય ગણપત વસાવા અને પ્રભુ વસાવા ચૂપ શા માટે છે? આ પ્રશ્ન તમામ જગ્યાએ ઉઠી રહ્યો છે, તમામ લોકો પૂછી રહ્યા છે. જે પ્રમાણે મનસુખ વસાવાનો મત વિસ્તાર હતો તો મનસુખ વસાવા કેન્દ્રમાં આવીને લડી રહ્યા છે. ચૈતર વસાવાનો મત વિસ્તાર છે, ચૈતર વસાવા નથી તો તેમના પત્ની આવ્યા અને તેઓ આ મામલે બોલી રહ્યા છે. અનંત પટેલે પણ આ મામલે અવાજ ઉઠાવ્યો. પરંતુ જે પ્રમાણે પ્રભુ વસાવા અને ગણપત વસાવાની ચુપ્પી છે, એ ચુપ્પીને લઈને હવે સસ્પેન્સ વધી રહ્યો છે કે આ ચુપ્પી શા માટે છે? શું ખરેખર આદિવાસી સમાજ એમની ફક્ત વોટ બેંક જ છે અને જો એ વોટ બેંકથી વધીને વિશેષ છે તો આ મામલે તેઓ કોઈ હસ્તક્ષેપ શા માટે નથી કરી રહ્યા? તમને શું લાગે છે, પ્રભુ વસાવા અને ગણપત વસાવા સમગ્ર મામલે હસ્તક્ષેપ શા માટે નથી કરી રહ્યા? જો તેઓ સમાધાન કરાવી શકે એ પોઝિશન પર છે તો સાંસદ અને ધારાસભ્ય બંને ચૂપ શા માટે છે? તમારું આ મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.